કાયમ એમ નહીં વિચારવાનું કે મારી સાથે જ આવું થાય છે. થાય, ઇટ હેપન્સ. જીવનમાં આ વિચાર રાખવાનો, થિંક ડિફરન્ટ. અ પેટ ઇઝ ઓલ્સો નેસેસરી એન્ડ અ સ્લેપ ઇઝ ઓલ્સો નેસેસરી. જીવનમાં પ્રશંસા પણ જોઈએ અને શિક્ષા પણ જરૂરી છે. તો એક સારો દિવસ હોય ત્યારે આનંદ કરી લેવાનો, ખરાબ દિવસ આવે ત્યારે કંઈક શીખી લેવાનું, ફરી વખત આવું નહીં કરવાનું. બીજું શું? આટલું જ વિચારવાનું છે. ધીસ ઇઝ કોલ્ડ થિંક ડિફરન્ટ. ખરાબ દિવસ આવે ત્યારે રો તો એ રૂટીન થિંકિંગ. ખરાબ દિવસ આવે ત્યારે એમ વિચારો. ઘણા પ્રકારના ડિફરન્ટ વિચારો છે જેમાંથી તમે બહાર આવી શકો. એમાં એક આ વિચાર, ખરાબ દિવસ છે કંઈક શીખી લેશું, ખરાબ દિવસ છે ધીસ ટુ વિલ પાસ, એ પણ એક સરસ વિચાર છે. આ ખરાબ દિવસ પણ એક દિવસ પસાર થઈ જશે અને થઈ જાય છે, તો તમે સ્થિર રહી શકો. તો આ થિંક ડિફરન્ટ કહેવાય. આવી થિંક ડિફરન્સથી તમે સ્થિરતા રાખી શકો, તમે હંમેશા આનંદમાં રહી શકો, અને એ જ આપણા જીવનની મોટી સફળતા છે. કોક તમારું મોઢા ઉપર અપમાન કરે. પ્રમુખ સ્વામી મહારાજનું 1986ની સાલમાં એ વખતના કેબિનેટ મિનિસ્ટર હતા યોગેન્દ્ર મકવાણાએ મોઢે અપમાન કર્યું. 1 કલાક સુધી પ્રમુખ સ્વામીના ખખડાવ્યા, કારણ કે કેબિનેટ મિનિસ્ટર હતા એનો પાવર હોય, અને પાછા પ્લાનિંગ કમિશનના મેમ્બર હતા. એને ખખડાવવાનું મુખ્ય કારણ શું હતું કે તમે યુવાન ડોક્ટર અને એન્જિનિયરને સાધુ બનાવો છો, તે ભવિષ્યમાં સમાજમાં ડોક્ટર્સની અને એન્જિનિયર્સની ખોટ આવશે. એટલે છે એને પહેલા નોકરી કર, છે એને તો કંઈક નોકરી આપ. અત્યારે પણ સમાજમાં 15% ડોક્ટર, એન્જિનિયર, ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ બિચારા નવરા ફરે છે. પણ આ વિચારથી હવે એમને કહેવાનો કોઈ અધિકાર નહોતો. અને ક્યાં એના દીકરાને સાધુ બનાવેલો, અને આ પ્રવૃત્તિ વિશે કોઈને કહેવાનો અધિકાર જ નથી. ક્યાં આપણે પરાણે કોઈને દીક્ષા આપીએ છીએ? પ્રેમથી લોકો આવે છે. અને અમે દીક્ષા લીધી. બીએપીએસ સંસ્થામાં નિયમ છે 21 વર્ષની ઉંમર પૂરી થાય ત્યાં સુધી દીક્ષા ન લઈ શકે. પછી એનો 3 વર્ષનો બેઝિક ટ્રેનિંગ કોર્સ, પછી એને પહેલી દીક્ષા મળે વ્હાઇટ, પછી 2 વર્ષનો ટ્રેનિંગ કોર્સ, પછી એને ભગવા કપડા મળે, પછી 2 વર્ષની ટ્રેનિંગ, ને પછી એ બહાર સોસાયટીમાં આવે. ઓર્ગેનાઇઝ સિસ્ટમ છે. અને માતા અને પિતા બંને રજા ફોર્મ એટલે પરમિશન ફોર્મ ઉપર સાઇન કરે તો જ દીક્ષા મળે. કદાચ પિતા સાઇન કરે ને માતા એમ કે મારે મારા દીકરાને રજા નથી આપી, તો પ્રમુખ સ્વામી મહારાજને બીએપીએસ સંસ્થાને દીક્ષા ન આપે. બહુ સિસ્ટમેટિક છે ઓર્ગેનાઇઝેશન, હેફેઝાર નથી. કોઈક ભાગી ગયો, કોઈક ગુમ થઈ ગયો અને અહીંયા આવીને ભગવા કપડા પહેરલે, બીએપીએસમાં ના ચાલે. ઉત્તર ભારતમાં કોઈક સ્ટેટમાં ટ્રિપલ મર્ડર કરીને આવી ગયો અને ભગવું કપડું પહેરીને બેસી જવું ના થાય. હા, એવું થાય છે. એટલે આવું એમને 1 કલાક સુધી અપમાન કર્યું. અમારા વડીલ સંત પૂજ્ય વિવેક સાગર સ્વામીને રોકવા ગયા. પ્રમુખ સ્વામી મહારાજ કે એમને બોલી લેવા દો, એમના મનમાં વરાળ છે ને કાઢી લેવા દો. કાઢી વરાળ 1 કલાક. એ શાંત થયા ને પ્રમુખ સ્વામી મહારાજે બહુ સ્થિરતાથી ઘડિયાળ સામે જોયું. રાત્રે 8:30 થયેલા. પ્રમુખ સ્વામી મહારાજ શાંતિથી અતિશય સ્થિરતાથી એક જ વાક્ય બોલ્યા કે જમવાનો સમય થયો છે, સાહેબને ખાસ જમાડી દેજો. કેટલી સ્ટેબિલિટી! 1 કલાક તમારું અપમાન કરે પછી એ વ્યક્તિને તમે પ્રેમથી જમવાનો સમય થયો તમે જમાડી શકો, એ કઈ કક્ષાની વિચારધારા કહેવાય. આવો 1% પણ આપણે જુદો અને ઊંચો વિચાર રાખીએ ને, કોઈની સાથે ઘર્ષણ ના થાય, ને કોઈની સાથે આપણે પ્રશ્ન ના થાય, અને કોઈની સાથે આપણે કોઈ પણ પ્રકારનો ઝઘડો ના થાય. તમે આવું વર્તન રાખો ને એટલે પેલી વ્યક્તિને હંમેશા અંતરદ્રષ્ટિ થાય કે મેં આટલું કર્યું, આ માણસ કંઈ બોલ્યો નહીં, આટલી ખાનદાની. ફરી વખત એ પણ એની ખાનદાની તમારી સાથે વર્તાવે. એટલે આ સલાહ તમારે ઘર માટે લઈ જવાની. ઘરમાં સાસુ વહુના પ્રશ્ન હોય, અંદર કંઈક ઘરમાં વિખવાદ હોય, એ વખતે થિંક ડિફરન્ટ. શું? ઘરમાં કોઈ એક વ્યક્તિ ગુસ્સામાં આવી જઈને બૂમો પાડવા માંડે ને એટલે બાકી બધાએ ચૂપ થઈ જવાનું. આવું તમને એક સરસ વિચાર આપું છું. થિંક ડિફરન્ટ. આ તો શું થાય છે કે એક જણો બોલવાનું ચાલુ કરે ને એટલે બીજા 3 ચાલુ કરે. તું રહેવા દે, તું બોલીશ નહીં, મને અંદર ખબર છે, તે શું કર્યું તું મને ખબર છે. ચાલુ થઈ જાય છે કે નહીં? સાચું તો બોલો. પણ હવે થિંક ડિફરન્ટ. બધા બોલવા માંડો ને રૂટીન થિંકિંગ છે. થિંક ડિફરન્ટ શું? એક જણો ગુસ્સામાં આવીને બોલે ઘરમાં કોઈ પણ વ્યક્તિ,
એ સાચો છે કે ખોટો છે કોઈએ નહીં જોવાનું. એ વખતે બધાએ આમ જ શાંતિથી એને સાંભળવાનો. ભલે ખોટો હોય, એની ગેરસમજ થઈ હોય, તો એ વખતે કોઈએ રિએક્શન નહીં આપવું. આ તમારા પરિવારમાં શાંતિ જળવાય એની માટે હું તમને એક સરસ વિચાર આપું છું, જે પ્રમુખ સ્વામી મહારાજ કહેતા. આ એમનો વિચાર છે. એ માણસ 5-10 મિનિટ બોલશે ને પછી એમ થશે કોઈ બોલતું જ નથી, શાંતિથી સાંભળે છે, એટલે પછી કંટાળીને બંધ થઈ જશે. પછી 2 દિવસ પછી 48 કલાક જવા દેવાના. 2 દિવસ પછી શાંતિથી સાથે બેઠા હોય ત્યારે એને કહેવાનું, તું જે આ વાત કરતો હતો ને એ વાત આમ હતી અને પ્રશ્ન આમ હતો, તારા સમજમાં વાત આમ હતી. એ ખોટો હોય તો એને બહુ અંતરદ્રષ્ટિ થશે, અને સાચો હોય તો સ્વીકારવું તારી વાત સાચી છે, આપણે સુધારો કરશું. કેટલી શાંતિ રહે. પણ તમે બધા ફેમિલી મેમ્બરની નેગેટિવ વાતો ભરીને બેઠા હોય અને બધા રાહ જોતા હોય કે એક જણો બુલેટ છોડે એટલે બધા તોપ ચાલુ કરી દે. આ કેવું કહેવાય ખબર છે? તમે જોજો, તમે જ્યાં રહેતા હશો ને ત્યાં રાત્રે 12, 12:30, 1, 1:30 વાગે ને એટલે ગલીઓ બધી સુમસાન થઈ જાય ને એટલે બધા કૂતરા રોડ ઉપર આવી જશે. જોજો તમે, વાહન વ્યવહાર બંધ થાય ને રાત્રે 1, 1:30 વાગે એટલે કૂતરાઓ બધા રોડ ઉપર આવે, અને એમાંથી એક જ જણાને ભસવાની જરૂર પડે. બાકીના બધા, એક જ જણો ભસે એટલે બાકીના બધા, એક જણો કેમ ભસ્યો, કયા કારણથી ભસ્યો, એ બાકીનાને કોઈને ખબર નથી હોતું. હા, વાત સાચી ખોટી? બાકીના 15 કૂતરાને કાંઈ ખબર નથી પડતી કે આ કેમ ભસ્યું. એને એટલું જ એક જણો ભસ્યો એટલે આપણે બસ આટલું યાદ રાખજો જે બોલ્યા એ. પછી એક કૂતરું ક્યાંક દોડશે ને સ્પીડમાં, સામાન્ય દોડતું હશે ને તો કોઈની પાછળ નહીં જાય, પણ જો એ કૂતરું સ્પીડમાં દોડ્યું ને તો બધા કૂતરા એની પાછળ પાછળ દોડશે. કેમ કે આ દોડ્યું ને એટલે ત્યાં કંઈક હશે, તે કંઈ જોયું નથી, તને ખબર નથી, તું શું કામ દોડે છે? એટલે આ માનસિકતા પછી ફ્લેટમાં 10મા માળ સુધી જાય છે દિવસ દરમિયાન. ખબર પડી? આ જે માનસિકતા છે ને રાત્રે 1:30 વાગ્યાની પ્રાણીઓની, એ માનસિકતા ચડતી 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 સવારે 10 વાગ્યા સુધી તો 10મે માળે ચડી જાય છે, અને મુંબઈ તો 25 ને 50મા માળે ચડી જાય છે. શું કે એક જણો બોલે એટલે બાકી બધાએ બોલવાનું ચાલુ કરી જ દેવાનું. એક જણો થાળી પછાડે એટલે બીજા 2 જણાએ પછાડવાની. તો એ શું થયું? રાત્રે 1:30 વાગ્યાની માનસિકતા સવારે 10 વાગે 10મા માળે પહોંચી. પહેલા માળે તો સવારે 6 વાગે પહોંચી જાય. પહેલા બીજા માળવાળા હોય ને તો સવારે 6 વાગે હોય. What I mean to say is, you think different. If somebody is shouting, do you need to shout?